ભરૂચમાં ગોકુલનગરમાં ગત રાત્રે બે કોમ વચ્ચે તંગદિલી સર્જાતા પોલીસે ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પથ્થરમારાની ઘટનામાં વાહનોને પણ નુકસાન થયું છે તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। જો કે પોલીસે અશાંતિ ફેલાવનારા 10થી વધુની રાત્રે જ અટકાયત કરી હતી અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે ઘટનાના સીસીટીવી ચેક કરી હુમલા કરનારાઓને ઘરમાંથી શોધીને ડિટેન કર્યા હતા તેમજ પોલીસનું કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ઘટનામાં ખોટી અફવાઓથી લોકોએ દૂર રહેવા અને ફોટો કે મેસેજ ફોરવર્ડ કરશે તો પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો। કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ। આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા। હાલ શાંતિ છે। જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે।